કુવાજીનો વહીવટ માતા ગળ્યામાં વહીવટ હું હાલું અમારો ધણીએ ફરજ બધાઈ તમે દંડી આલે વાતીઓને બેહતી નહીં ધોજે રૂકીમાં કરવાનું છે જહો ધુલવા મળો ને વહીવટ ઉતારી લાગો ગરીબોના હોમો જોઈએ ટોલીની જહુ ધૂણવા માંડ્યો વહીવટ નહીં આલો તો જગતમાં જોણશે કોણ લ્યા પ્રભુ બોલ માં કોણ માતા આવી ગઈ માતાનો આયાનો દોડ કરતા બોલો તું જહુ માતા આયાનો દોડ બનાવી મામા કરીને મરી જા જહુ તું સુડે તું જો દોડ નહીં પડ્યો મને બહુ ખબર પડે પ્રભુ કોણ માતા છે બોલવા રાખો આ તો નહીં મશીન તો દોડ દોડ કરો બોલ માં તાર નામ લેજે કોણ માતા તું પેઢીઓ જતી રહી યુગ જતા રહ્યા મારા વેણની કિંમત નહીં થતી આ દૂરી લ્યા કોણ માતા છું તું બોલ તાર હેરમ એવો તારો દોઢ પેલો મોડ માતાનો વહીવટ ગળાઈ ગયો બધું બરોબર આમ કુવાચીના પ્રશ્નમાં ઉભું છે બરોબર કે ભગત હા અમે તારે પ્રશ્ન કરવાનો છે અમારો કુવાચીનો વહીવટ કેવી રીતના કરવો તું માતા કે કરવાનું છે પણ તું કે માં ધણી બધા ગભરાઈ ગયા છે બરોબર ધણી ગભરાઈ ગયા છે ધણી કે દંડ આલે પણ અમારા બેસતું નહીં એમ તારા માતાને દંડ ડોબ સાપે અમે બરોબર રાજી હોય તો એક વેણ બનાવો બરોબર તો માં એવા પેલા દણીના હાથમાં એક વધાવો બનાવે અમે દંડ ડોબ સાપે કુવાચીના લિમિટમાં લીધું ના આવ્યો રાજી હોય તો જ માને કે ના હાલતી હાલો વધાવો અમુ ભગત આપણે દંડો સ્થાપવાનું કીધું માતા અમુ દંડો સ્થાપવા માટે ખરું કે આપણે બહાર જવું પડશે માતું ચાલુ એટલે કે તમે કોક પૂછો બરાબર ચાલુ પૂછજો જે પૂછો ચાલુ રાખજો અરે શંકર માતાજી તારો ન્યાય થઈ ગયો માતાજી જો અમારી ઘરથાલની દેરામ તો અમે બિહારી સહીઓ લીધી અમે કલમો લઈ લીધી પણ હવે તું જે દુખ્યારું દેરું હતું અને હવે તારો ન્યાય આલીને અમે તને બસ રવાના કરીએ છીએ આવું છે શોટમાં તો બધા ભાઈ બેઠા છે ને કોઈને વ્યક્તિગત કહેવું હોય તો એ કહેજો પણ હાલ છે ને અમને પોસન તું એક પોતની કલમ આલ દે એટલે પેલા અમે એક માતાજી રાજી માની લે એક માં તું આવું છે ને આ હરતનપુરના ગોદરાથી ભોલવાળાના નોમનો દેરો છે ને માં અમે એવું સમજી લઈએ કે માં આજથી આ દુઃખ અમારે જીવ અને અમારી સધી રહીએ અમે પૂછ્યું તું એકમાં પોતની કલમ આલ અને પછી
તારું જ મતલબ અમારો સો ઘર છે ને કોઈને તારે કોઈ રાજી ખુશી કેવું હોય તો તું તાર કહેતી જજે કે ભાઈ આવી અધોણી છે ને જો તને ઉઠતું હોય ને હું અમુકનું કોમ બનાવું તો મોની લેજે કે ભાઈ આ દેરો બધો જતો રહ્યો હતો પણ તું એક માં પોતની કલમ કરે એટલે એક હાલો ભાઈ હા લેજે એક વાર રોણજી લઈ જાઓ હજુ ભેગું તમારે વેન બાનું જોજો બોલો ભાઈ આવી પોતની કલમ હા? પોતની આવી તમારે વેણ છે મારે વેણ છે ના હવે 4 વેણ છે માતાજી તું શેરો માર હેડ માં હવે તો બધું ફાઇનલ થઈ ગયું છે તું દુઃખની દૂર છે ને અત્યારના ગોધરાથી માં તું હવે વરણમણા કરીને ગોલવાળાના બસ માં અમારે એ જ જોવા છે તું હારું કરવા માટે જ માં અમે બેઠા છીએ માં વેણ નથી ખારું ખવડાવ છે ને વેણ આવે ખારું ખવડાવ વેણ આવે બોલો નાઈ વેણ શું કેવું છે માં કે નહીં માં માતાજી વેણ તો છે પણ જો ગણી નાખે તો પોતની કલમ હાલ લેવી નહીં જો કદાચ આ તો આપણો બોલ નહીં એવો પણ તું રાજી હોય તો હા તો તું રાજી હોય તો બાકી તો પાઠ ખુલ્લો જ હું તો મેલ દઉં તારું વેણ ખાશું માતાજી પણ અમે જો આ પોસ ભાઈ ના મતલબ સોયા ઘર બેઠો છે અમે તાર પણ એક જ કલમ માજી છે કે માતાજી તું અમને પોતની કલમ આલી દે એટલે અમારો શેરો બસ માં દેવ જોવાનું તું આલે એટલે અમારા પાટવી શહેરમાં અમાર કમ્પ્લેટ ગોઠવણી આવી કલમ પૂરી કરો હાલ દે લઈ લે તમે ત્રણ વાર લઈ લે લઈ લે હેડો લઈ હાલો માં હેડો હાલો માં પોતની કલમ આલ હેડ ઈ વાની હો પાછી એક એ બાદ હાલો લાવો ત્રણ બાદ બા લઈ લેજો હા મારી લેણ છે માતાજી પોતની કલમ ઉભી રહે તારા કોઈ બે શબ્દો જો કહેવા હોય તો તારા માટે માર ખુલ્લો જ હાલ મારે કોઈ કેવું નહીં ભાઈ પણ કાલે મેં જતો રહીશું જતો રહું કે અને પરભારા દેરો ભાઈ અમે જતો રહું તારી શેતીનું ઠેકોનું પાડજે તારી શેતીનું બેહાડજે ભાઈ તારા દીવાનું ઠેકોનું કરજે મારી શેતીનું મારી બોલી જતે મેલી જવું ગમતું નહીં પણ મારા એમ નહીં ચાલે જવું ગમતું નહીં તો મન હોય રાજે તો હેરે વેળ પડશે નહીં તારા રાજી ખુશી જવાનું છે તારા મન હોય મેલીને જવાનું નહીં તારામાં રાજી ખુશી જવાનું છે જો તારું મન જવાનું મનતું ના હોય માં તો એ શબ્દ ઉપર હું તને માં થોડું કહું છું કે હા બસ માં તું રાજી ખુશી આનંદ મંગળ થી તું જા વેણ સમારે માતાજી હજી સારું વધાવમાં કલમ તારી એની જ પડે છે બદલાતી નહીં શું કેવું તારે કે જે તું 100% હસું બધું ફાઇનલ બધા એકદમ હોના જેવું તો તારા મોઢા થોડા શબ્દો એવા આવું છે ને અમે તને કગરીને કહીએ છીએ કે માં તું એકદમ રાજી ખુશી આ હરતરપુરની સીમ છોડી અને ઘોડવાળાની સીમમાં જતી રહે સાબરકોઠા મારા આનંદ મંગળ સાબરકોઠા જતું રહેવાનું તું કઈ માં પોતની કારણ કે તત્તાની લીધી તો અમે હજી રાજી છીએ તું